વિષયની ગાંઠ તોડવા કેવો આપણે પુરુષાર્થ કરીએ છીએ? એ બે ઉપાય છે. એક તો અપરિચય. અપરિચય એટલે સ્થૂળ ટેકા આપો બ્રહ્મચર્યને. ઇન્ટરનેટ, ટીવી, મૂવી, બધું આઉટલાઇનના બધા સોર્સને ઉડાડી દો એક વખત, અને અંદર પ્રતિક્રમણ કરો, બ્રહ્મચર્યના નિશ્ચયને મજબૂત કરો. વિચાર આવે તો બે પાંદડે ઉખેડીને ફેંકી દો. એટલે દાદાના સરસ શબ્દમાં કહે છે કે લલચાવવાના બધા બાબતોને દૂર મૂકો. વિષયની લલચાવનારી બાબતોને દૂર મૂકો. યાદ પણ નહીં કરવાની. યાદ આવે તો પ્રતિક્રમણ કરવાનું. કૃપાળુદેવનું કેટલું સુંદર વાક્ય છે કે આ પરણેલાઓને પોતાની પત્ની પ્રત્યે એક જ દિવસનો મોહ હોય, એક જ દિવસનો પત્ની પ્રત્યે મોહ હોય. એટલો આમ તો મોહ અમને આખી જિંદગી ભર પત્ની પ્રત્યે નથી થયો. ત્રિવિઝન જોવાનું કે ભાઈ આ દેહ તો ચામડીની ચાદર વીટેલો માંસનો લોચો છે, એમાં મોહ કરવા જેવો નથી. ગોઠો ગોઠો કરવાનો. અને પછી વધારે તો કે હે શુદ્ધાત્મા ભગવાન, આ દેહ ઉપર મોહ દ્રષ્ટિ થઈ, માફી માગું છું, નિર્વિકાર રહેવાની શક્તિ આપો. છઠ્ઠી કલમ બોલ્યા કરીએ, દાદા ભગવાન પાસે શક્તિ માગીએ, અખ્તર પહેરીને રહીએ કે આ વાતાવરણમાં મારે જાગૃત રહેવું છે, બગાડ થવા દેવું. મીઠું લાગે છે ત્યાં સુધી કોઈ વસ્તુ ક્યારેય નિકાલ ના થાય. લખી લેજો. ડાયરીમાં લખ્યું તો ડાયરીમાં લખો, મેં અંદર કાળજામાં લખો તો કાળજામાં લખો. જે વસ્તુ જ્યાં સુધી મીઠી લાગશે ત્યાં સુધી ક્યારેય એ ખરશે નહીં. કડવી લાગવા માંડશે ત્યારે જે ખરશે. મીઠું લાગે ત્યાં સુધી વળગેલું વળગેલું રહે. આપણી વૃત્તિઓ ના હોય છોડવાની.